તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ઓરિયન્ટ પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। ધૂળેટી હંમેશા પાણીથી રમવામાં આવે છે, પરંતુ દેશના અનેક ગામ અને જિલ્લામાં પાણીની અછત સર્જાય છે, જેને કારણે સેવ વોટરની થીમ પર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। તો મંતવ્ય ન્યૂઝ ચેનલના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો। I shall do my countdown. 1, 2, અત્યારે ધૂળેટીની ઉજવણી થઈ છે, ક્યાંક ને ક્યાંક ઉજવણી થઈ રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે તો આ જે ઉજવણી છે તે પાણીથી કરવામાં આવે છે, પરંતુ એસજી હાઈવે ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં આ ઉજવણી અત્યારે પાણીથી નહીં પરંતુ કલરથી કરવામાં આવે છે, કારણ કે આની થીમ છે સેવ વોટર। આ માટે આપણે સાથે કેટલા યુવાનો છે તેમની સાથે વાત કરીશું। સેવ વોટરની જે થીમ રાખવામાં આવી છે, સેવ વોટર વિશે શું કહેશો? ફક્ત કલરથી અહીંયા હોળી રમવામાં આવી રહી છે। પાણી કરતાં જે કલરમાં રમવાની જે મજા આવે છે ને, એવી ક્યાંય પાણીમાં તો રમવાની બિલકુલ મજા ના આવે। આ કલર આમ રંગબેરંગી લાગે છે, લોકો આમ સ્વર્ગમાંથી લોકો આવી ગયા ને એવું લાગે છે, આમ એકદમ કલરિંગ લાગે છે બધા। કઈ રીતે તમે અત્યારે ધૂળેટી સેલિબ્રેશન કરી રહ્યા છો? કેટલા લોકો આવ્યા છો તમે ગ્રુપમાં અને કઈ રીતની તમને મજા આવી રહી છે? અમે 15 થી 20 જણા આવ્યા છીએ એન્ડ પાણીમાં રમીએ તો બધાની એલર્જી એકબીજાને લાગે, બટ આમાં એકની એલર્જી બી ના લાગે તો વધારે મજા આવે છે આમાં। વાત કરવામાં આવે, યુથ દ્વારા પણ સેવ વોટરનો કન્સેપ્ટ અપનાવવામાં આવી રહ્યો છે। પાણીનો બગાડ ના થાય તે માટે યુવાનો પણ અત્યારે અહીંયા જે કલર છે કલરથી સેલિબ્રેશન કરી રહ્યા છે। કેમેરા પર્સન ચિરાગ રાવલ સાથે પાર્થ જાની, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।